ગ્લોબલ યુનિવર્સિટી. આજે આપણે ચર્ચા કરીશું ક્લચ વિશે, જે એક ટોપિક છે ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સબ્જેક્ટમાં. તો આપણે વન બાય વન ચર્ચા કરીશું કે વ્હીકલમાં ક્લચ ક્યાં લગાવેલી હોય છે, ક્લચના કેટલા પ્રકાર છે, એ કેવી રીતના કામ કરે છે અને એમાં શું મુશ્કેલી હોય છે, શું મુશ્કેલી આવે છે, એ આપણે વન બાય વન જોઈશું. સૌથી પહેલા ક્લચ ઇન ઓટોમોબાઈલ, એમાં ઇન્ટ્રોડક્શન ટુ હાઉ ક્લચ વર્ક, ક્લચ કામ કેવી રીતે કરે છે એ જોઈશું. ટાઈપ ઓફ ક્લચ, ક્લચના પ્રકાર, ક્લચ ઓપરેશન ઇન ઓટોમોબાઈલ, મતલબ કે ગાડીની અંદર ક્લચને કેવી રીતના ઓપરેટ કરી શકાય છે, એન્ડ કોમન પ્રોબ્લેમ ઇન ક્લચમાં હતી ખામી. સૌપ્રથમ, a clutch is a mechanism for transmitting rotation which can be engaged and disengaged. Clutch are useful in devices that have two rotating shafts. એટલે કે ક્લચ એક એવું મિકેનિઝમ છે કે જે રોટેશનને ટ્રાન્સમિટ કરે છે. કેવી રીતના કે જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે તેનો પાવર ગિયરબોક્સ સુધી લઈ જાય અને જ્યારે જરૂર ન હોય ત્યારે તે પાવરને કટ ઓફ કરે. એનું કામ છે ક્લચનું. તો એમાં ક્લચમાં શું હોય છે, ક્લચમાં બે શાફ્ટ હોય છે, રોટેટિંગ શાફ્ટ. એક શાફ્ટ એન્જિન તરફ હોય છે અને બીજો શાફ્ટ ગિયરબોક્સ તરફ હોય છે. ક્લચનું ઓપરેશન ગાડીની અંદર કેવી રીતે થાય? In a car, it is operated by the leftmost pedal using hydraulics or a cable connection from the pedal to the clutch mechanism. એટલે મોસ્ટલી ઓપરેટ થાય છે પેડલથી. પેડલ હોય છે પણ એમાં કેબલ હોય અથવા હાઇડ્રોલિક સિસ્ટમ હોય. કેબલ મતલબ કે આપણે ધારો કે બાઇક છે, બાઇકમાં તમે જોઈ શકો છો કે જે ક્લચ ઓપરેટ થાય છે લીવરથી, અને લીવરનું કનેક્શન નીચે સુધી કેબલ દ્વારા હોય છે. જ્યારે આપણે બાઇકનું લીવર પ્રેસ કરીએ એટલે કેબલ ખેંચાય છે અને કેબલ ખેંચાવાથી ક્લચ કામ કરે છે. એવી રીતના હાઇડ્રોલિક સિસ્ટમ છે, મતલબ કે બાઇકમાં કેબલ છે એવી રીતના અંદર ગાડીઓની અંદર પણ હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે. મતલબ કે ક્લચને ઓપરેટ કરવા માટે ઓઇલનો યુઝ થાય છે. ઇવન ધો ધ ક્લચ મે ફિઝિકલી બી લોકેટેડ વેરી ક્લોઝ ટુ ધ પેડલ. મતલબ કે ક્લચ આખું મિકેનિઝમ હોય છે કે જે ગાડીની અંદર પેડલ હોય એની બાજુમાં લગાવેલું હોય છે, બોનેટની અંદર. Such remote sequence of actuation are necessary to eliminate the effect of slight engine movement. Engine mounting being flexible by design with a rigid mechanical linkage. Smooth engagement would be near impossible because engine movement inevitably occurs as the drive is taken up. No pressure on the pedal means that the clutch plates are engaged. એવું કહેવા માંગે છે કે તમે ક્લચ ઉપર પ્રેશર ના આપો, મતલબ એ પેડલ તમે ના દબાવો અને પેડલ એની એ પોઝિશનમાં રાખો, તો એનો મતલબ એવો થઈ જાય કે ક્લચ એંગેજ પોઝિશનમાં છે. અને એંગેજ પોઝિશનમાં હોય એટલે શું થાય કે જે એન્જિનમાં પાવર પ્રોડ્યુસ થાય છે એ સીધો ગિયરબોક્સમાં આવે. એનો મતલબ કહી શકાય. While depressing the pedal will disengage the clutch plates. જ્યારે તમે પેડલને દબાવો એનો મતલબ કે ક્લચ ડિસએંગેજ થાય, મતલબ એ જે ગિયરબોક્સ અને એન્જિનનું કનેક્શન હતું એ હવે શું કરશે, ડિસએંગેજ થાય, મતલબ કે બંને વચ્ચેનું કનેક્શન તોડી નાખે. અને આનાથી શું થશે, જ્યારે એન્જિનનું કનેક્શન તૂટી જાય એટલે ગિયરબોક્સમાં પાવર આવતો બંધ થઈ જાય, અને પાવર આવતો બંધ થાય એટલે તમે ગિયર ચેન્જ કરી શકો. હવે વ્હીકલની અંદર ઘણા vehicle clutch. There are many different vehicle clutch design, but most are based on one or more friction disc. ઘણી બધી ક્લચ ડિઝાઇન અલગ હોય છે પણ એનો બેઝ ફ્રિક્શન ડિસ્કનો જ આધાર હોય છે. પ્રેસ ટાઇટલી ટુગેધર અગેન્સ્ટ અ ફ્લાયવ્હીલ યુઝિંગ સ્પ્રિંગ. એ ફ્લાયવ્હીલની સાથે પ્રેશરની સાથે ટાઇટલી લાગેલી હોય છે. The friction material is very similar to the material used in brake shoes. Friction material એવું હોય છે કે જેવું બ્રેક શૂ હોય એની ઉપર લાગેલું હોય એવું. And pads and contain asbestos in the past. એસ્બેસ્ટોસ જે એક જાતનું મટીરિયલ છે
એનું ફ્રિક્શન મટીરિયલ તરીકે યુઝ થાય છે. ઓલ્સો ક્લચ ઇઝ ફાઉન્ડ ઇન હેવી ડ્યુટી એપ્લિકેશન. ક્લચ જે ભારે વ્હીકલ છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ, જેવું કે સચ એઝ ટ્રક્સ એન્ડ કોમ્પિટિશન કાર્સ, જેવું કે ટ્રક્સ, જેસીબી, બિગ અર્થ મૂવિંગ મશીનરી, એવા ઘણા બધાની અંદર યુઝ થાય છે. અને જે રેસિંગ કાર હોય છે એની અંદર પણ યુઝ થાય છે. જે રેસિંગ કાર હોય છે એમાં સેરેમિક ક્લચ હોય છે. ગ્રેટલી ઇન્ક્રીઝ ફ્રિક્શન કોએફિશિયન્ટ, એટલા માટે કે ફ્રિક્શન કોએફિશિયન્ટ મતલબ કે જે ફ્રિક્શન કેટલા પ્રમાણમાં છે એનું જે કોએફિશિયન્ટ છે એ વધે. આપણે અહીં જોઈશું સૌથી પહેલો પ્રકાર છે સિંગલ પ્લેટ ક્લચ. એમાં લખેલું અ સિંગલ પ્લેટ ઇઝ અ કોમનલી યુઝ ઇન કાર્સ એન્ડ લાઇટ વ્હીકલ. સિંગલ પ્લેટ ક્લચ કારની અંદર અને જે નોર્મલ વ્હીકલ હોય, લાઇટ વ્હીકલ મીન્સ જે આપણે અલ્ટો 800 હોય, સ્વિફ્ટ હોય, જે બસ પેસેન્જર માટે હોય છે એના અંદર યુઝ થાય છે. ઇટ હેઝ ઓનલી વન ક્લચ પ્લેટ વિચ ઇઝ માઉન્ટેડ ઓન ધ સ્પ્લાઇન્સ ઓફ ધ ક્લચ શાફ્ટ. એમાં એક જ ક્લચ પ્લેટ હોય અને એ ક્લચના શાફ્ટ ઉપર લગાવેલી હોય. સ્પ્લાઇન એટલે જે કહેવાય સ્ક્વેર આકારના ટીથ હોય એની ઉપર લાગેલું હોય છે. A flywheel is mounted on the crankshaft of the engine. ફ્લાયવ્હીલ છે એ ક્રેન્કશાફ્ટના જે એન્જિનનો જે ક્રેન્કશાફ્ટ હોય એને જો બહારનો છેડો હોય ત્યાં ફ્લાયવ્હીલ લાગેલો હોય છે. એન્ડ પ્રેશર પ્લેટ ઇઝ કનેક્ટેડ ટુ ધ ફ્લાયવ્હીલ થ્રુ ધ બોલ્ટ્સ એન્ડ ક્લચ સ્પ્રિંગ. પ્રેશર પ્લેટ છે એ ફ્લાયવ્હીલના જે ફ્લાયવ્હીલની આઉટર સરફેસ આવે એની ઉપર પ્રેશર પ્લેટ બોલ્ટ અને સ્પ્રિંગથી લગાવેલી હોય છે. It is free to slide on the clutch shaft with the movement of the clutch pedal. એ ક્લચ શાફ્ટ ઉપર ફ્રીલી મૂવમેન્ટ કરી શકે ક્લચ પેડલની મદદથી. વિચ ક્લચ ઇઝ એંગેજ પોઝિશન. જ્યારે ક્લચ એંગેજ પોઝિશનમાં હોય ધ ક્લચ પ્લેટ રિમેન ગ્રીપ્ડ બિટવીન ફ્લાયવ્હીલ એન્ડ પ્રેશર પ્લેટ. જ્યારે ક્લચ એંગેજ પોઝિશનમાં હોય ત્યારે ક્લચ પ્લેટ ફ્લાયવ્હીલ અને પ્રેશર પ્લેટ વચ્ચે એકદમ જકડાયેલી હોય છે. The friction lining are provided on both sides of the clutch plate. એ ફ્રિક્શન લાઇનિંગ છે, મટીરિયલ છે, ફ્રિક્શન મટીરિયલ એ પ્લેટની બંને બાજુ, ક્લચ પ્લેટની બંને બાજુ, જે એક બાજુ કે જે ફ્લાયવ્હીલ તરફ છે એ બાજુ પણ ફ્રિક્શન મટીરિયલ હોય અને એક બાજુ એ કે જે પ્રેશર પ્લેટ તરફ છે એ બાજુમાં ફ્રિક્શન મટીરિયલ હોય છે. તો તમે આ જે ફિગર અહીંયા દેખાય છે એ તમે સિમ્પલ ફિગર જોઈ શકો છો સિંગલ પ્લેટ ક્લચની. આપણે એની આ વ્યવસ્થિત રીતે ફિગર જોઈશું કે એના ભાગો કયા કયા છે. તમે આમાં જોઈ શકો છો કે જે પિંક કલરનું આખું જે હેન્ડલ દેખાય છે એ પેડલ છે અને આ જે તમને બ્લુ કલરનો જે ભાગ દેખાય છે એ ફ્લાયવ્હીલ છે. જે સૌથી પહેલાં લખેલું છે ડ્રાઇવિંગ શાફ્ટ, એ શાફ્ટ છે એન્જિનમાંથી આવતું ક્રેન્ક શાફ્ટ અને ક્રેન્ક શાફ્ટના ઉપર આ જે બ્લુ કલરનો તમને દેખાય છે ફ્લાયવ્હીલ છે. ફ્લાયવ્હીલની બાજુમાં તમને આ જે તમે જોઈ શકો છો ગ્રીન કલરનું એ કવર છે અને કવરની અંદર જે બ્રાઉન કલરનો તમને દેખાય છે પ્રેશર પ્લેટ છે અને પ્રેશર પ્લેટ અને ફ્લાયવ્હીલના વચમાં જે તમને એક પટ્ટી જેવો ભાગ દેખાય છે એ છે ક્લચ પ્લેટ. તો એ ક્લચ પ્લેટની બંને બાજુ તમે જોઈ શકો છો કે જે ડાર્ક રેડ કલર જેવું છે એ ફ્રિક્શન મટીરિયલ છે અને ફ્રિક્શન મટીરિયલ એક બાજુ ફ્લાયવ્હીલ સાથે છે અને એક બાજુ પ્રેશર પ્લેટ સાથે છે. અને આ તમે જોઈ શકો છો આ જે શાફ્ટ દેખાય છે હબ લખેલું છે એ સ્પ્લાઇન શાફ્ટ છે, મતલબ કે એની અંદર ચોરસ તીર છે કે જેની ઉપર ક્લચ પ્લેટ સ્લાઇડ થઈ શકે. આમાં કેવું હોય કે જ્યારે પિંક કલરનો પેડલ તમે પ્રેસ કરશો એટલે પ્રેસ કરવાથી આ થ્રસ્ટ બેરિંગ છે એ બહારની સાઈડ ખેંચાશે તો એની સાથે જોઈન્ટ છે પ્રેશર પ્લેટ. તો પ્રેશર પ્લેટ પણ સ્પ્રિંગની વિરુદ્ધમાં ખેંચાઈ અને બહાર આવશે. સ્પ્રિંગની વિરુદ્ધમાં ખેંચાઈ અને બહાર આવે અને જ્યારે ખેંચાઈ અને બહાર આવશે એટલે ક્લચ પ્લેટ જે ફ્લાયવ્હીલ સાથે એકદમ ચોંટેલી હતી હવે શું થશે, ત્યાં છૂટી થશે, મતલબ કે બંને વચ્ચે થોડી ગેપ થશે. અને જેવી ગેપ થાય એટલે શું થાય કે જે ફ્લાયવ્હીલમાં પાવર આવે છે એ ક્લચ પ્લેટની મદદથી જે સ્પ્લાઇન શાફ્ટમાં જતો હતો, ડ્રીવન શાફ્ટમાં જતો હતો પાવર એ શું થશે, કટ થશે. અને પાવર કટ થશે એટલે એ પાવર ગિયરબોક્સમાં જશે નહીં અને ગિયરબોક્સમાં નહીં જાય એટલે આપણે ઇઝીલી ગિયર ચેન્જ કરી શકીશું. જ્યારે ફરીથી તમે પેડલ પરથી પગને લઈ લેશો, પેડલ પરનું પ્રેશર હટાવી દેશો
એટલે ફરીથી આ જે સ્પ્રિંગ છે તો જે તમને રેડિયમ કલરની જે સ્પ્રિંગ દેખાય છે એ ફરીથી સ્પ્રિંગ પ્રેશરના કારણે પ્રેશર પ્લેટ ક્લચ પ્લેટને ધક્કો મારશે અને ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટ બંને ભેગા થઈને ફ્લાયવ્હીલ સાથે છૂટી જશે અને ફ્લાયવ્હીલ તો રોટેટ થાય જ છે કેમ કે એન્જિન ચાલુ છે તો એનો પાવર ક્લચ પ્લેટને મળશે અને ક્લચ પ્લેટનો પાવર ડ્રીવન શાફ્ટને મળશે અને ડ્રીવન શાફ્ટ ગિયરબોક્સને હાલશે અને આવી રીતના પાવર આખો ગિયરબોક્સનું ટ્રાન્સફર થશે અને જે ગિયર એંગેજ હશે એ પ્રમાણે ગાડી ચાલશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આખી એસેમ્બલી છે. સૌથી પહેલાં જે તમને જમણી બાજુ છે સૌથી પહેલાં જે ફ્લાયવ્હીલ છે એની બાજુમાં ક્લચ પ્લેટ છે, એની ઉપર પ્રેશર પ્લેટ છે, એની ઉપર એલ્યુમિનિયમ કવર છે અને એની ઉપર બીજું ડાયાફ્રામ સ્પ્રિંગવાળું કવર છે. આ બધું ભેગું થાય અને એક ક્લચ આખી એસેમ્બલી બને છે. હવે આપણે જોઈશું મલ્ટીપ્લેટ ક્લચ. આમાં શું હોય છે? મલ્ટીપ્લેટ ક્લચ આમાં શું હોય છે કે પહેલામાં સિંગલ પ્લેટ એટલે કે એક પ્લેટ હતી તો મલ્ટીપ્લેટ એટલે આમાં એક કરતાં વધારે પ્લેટ હોય. Multi-plate clutch is the same as a single plate clutch, but there are two or more clutch plates are inserted between the flywheel and pressure plate. પહેલામાં શું હતું કે પ્રેશર પ્લેટ અને ફ્લાયવ્હીલ વચ્ચે એક જ પ્લેટ હતી અને આની અંદર એવી ઘણી બધી બે અથવા વધારે પ્લેટો મૂકી દીધી એટલે એનું નામ આપ્યું છે મલ્ટીપ્લેટ ક્લચ. The clutch is compact than single plate clutch for transmission of torque. આમાં એકથી વધારે પ્લેટ વધવાથી એમાં ફ્રિક્શન સરફેસ પણ વધી અને ફ્રિક્શન સરફેસ વધવાથી ટોર્ક ટ્રાન્સફરની કેપેસિટી છે એ પણ વધી જાય. તો તમે આ જોઈ શકો છો કે આ મલ્ટીપ્લેટ ક્લચો છે જે તમને આમાં દેખાઈ રહ્યું છે. તો આવી રીતના 1 by 1 એક બાય એક ઉપર ઘણી બધી મલ્ટીપ્લેટ ક્લચો લગાવેલી હોય છે. હવે આપણે જોઈએ થોડું એનું વર્કિંગ કેવું છે કે મલ્ટીપ્લેટ clutch consists of a number of clutch plates instead of one clutch plate as in case of single plate clutch. સિંગલ પ્લેટમાં એક ક્લચ પ્લેટ હતી તો એવી રીતના આમાં મલ્ટીપ્લેટ ક્લચની અંદર એક કરતાં વધારે હોય છે. એઝ ધ નંબર ઓફ ક્લચ પ્લેટ્સ ઇન્ક્રીઝ નંબર ઓફ ફ્રિક્શન સરફેસ ક્લચ પ્લેટ વધારવાથી ફ્રિક્શન સરફેસ પણ વધે છે which increase the capacity of the clutch to transfer torque. સાથે સાથે ક્લચ પ્લેટ વધારવાથી જે ટોર્ક ટ્રાન્સફર કેપેસિટી છે ક્લચની એ પણ વધે છે. પ્લેટ આર ઓલ્ટરનેટલી ફિક્સ ટુ ધ એન્જિન શાફ્ટ અને ગિયરબોક્સ શાફ્ટ. પ્લેટ ઓલ્ટરનેટ એટલે એક પ્લેટ ફ્લાયવ્હીલ સાથે એંગેજ હોય અને બીજી પ્લેટ ગિયરબોક્સ સાથે એંગેજ હોય એવી રીતના 1 by 1 ગોઠવેલી હોય છે. They are firmly passed by strong coil spring and assembly in drum. એક ડ્રમની અંદર કોઇલ સ્પ્રિંગની મદદથી આખું બનાવેલું હોય છે. Each of the alternative plates slides in the grooves on the flywheel. Alternative plate એટલે કે એક પ્લેટ છોડી બીજી પ્લેટ ફ્લાયવ્હીલના ગ્રૂવ્સ હોય એની સાથે એંગેજ હોય છે and other slides on the spline on the pressure plate. અને એની જે બીજી સ્લાઇડ્સ છે એ પ્રેશર પ્લેટ સાથે શું હોય છે? સ્પ્લાઇન હોય છે. Thus, each alternative plates have inner and outer spline. બંને જે એક પ્લેટના ઉપર બાજુ બહારની બાજુ તીત હોય તો બીજી પ્લેટના અંદરની બાજુ તીત હોય એવી રીતના આખી અરેન્જમેન્ટ કરેલી હોય છે. The multi-plate clutch works in the same way as a single plate clutch. સિંગલ પ્લેટની જેમ જ મલ્ટીપ્લેટ ક્લચ કામ કરે છે. Operating the clutch pedal, multi-plate clutch is used in heavy vehicle, racing car, etc. where more torque is to be transmitted. મલ્ટીપ્લેટ ક્લચ હેવી વ્હીકલની અંદર યુઝ થાય, રેસિંગ કારમાં યુઝ થાય કે જ્યાં વધારે ટોર્ક ટ્રાન્સમિટ કરવાની જરૂર પડે. તમે અહીંયા જોઈ શકો છો કે જે તમને ફ્રિક્શન ડિસ્ક દેખાય છે એ અને સેપરેટર પ્લેટ છે એ અને જે તમને ઉપર ચોરસ જેવું દેખાય છે એ ચોરસ છે એ ચોરસ આખો ક્લચ ડ્રમ છે એ ડ્રમ ફ્લાયવ્હીલ સાથે એંગેજ હોય. જ્યારે એન્જિન સ્ટાર્ટ થાય ફ્લાયવ્હીલ સ્ટાર્ટ થાય એની સાથે સાથે ક્લચ ડ્રમ પણ સ્ટાર્ટ થાય. ક્લચ ડ્રમની સાથે સાથે સેપરેટર પણ રોટેટ થવા માંડે. જ્યારે તમે આ જોઈ શકો છો પ્રેશર પ્લેટ એ પ્રેશર પ્લેટ આ ફ્રિક્શન ડિસ્ક ઉપર પ્રેશર આપે એટલે ફ્રિક્શન ડિસ્ક સેપરેટર પ્લેટ સાથે ટચ થાય અને સેપરેટર પ્લેટ સાથે ટચ થશે એટલે જે એન્જિનમાંથી ક્લચ ડ્રમ પર પાવર આવે છે એ પાવર સેપરેટર પ્લેટ ઉપર આવે છે અને જ્યારે
ફ્રિક્શન ડિસ્ક એન્ગેજ થશે એટલે ફ્રિક્શન ડિસ્ક પર આવશે અને તમે જોઈ શકો છો કે ફ્રિક્શન ડિસ્કની અંદર ઇનર ટીથ છે અને આ અંદર ઇનર ટીથ જે અંદરનો શાફ્ટ છે એ સ્પ્લાઇન શાફ્ટ હોય છે અને એની સાથે એંગેજ હોય છે એટલે સેપરેટેડ પ્લેટ રોટેટ થશે એની સાથે સાથે ફ્રિક્શન ડિસ્ક પણ ઓપરેટ થશે અને આ ડિસ્ક પર ઓપરેટ થશે એટલે સ્પ્લાઇન શાફ્ટ છે એ પણ રોટેટ થશે અને આવી રીતના પાવર ગિયરબોક્સમાં જશે. અહીંયા તમે જોઈ શકો છો આ કોન ટાઈપ ફ્રિક્શન ક્લચ છે. આમાં કેવું હોય કે એક ફિમેલ કોન હોય અને એક મેલ કોન હોય. તમે આજે જોઈ શકો છો આ જમણી બાજુનો એને ફિમેલ કોન કહેવાય અને ડાબી બાજુનો એને મેલ કોન કહેવાય. તો જ્યારે ક્લચ એંગેજ થાય એટલે મેલ કોન ફિમેલ કોનની અંદર બેસશે અને બેસે એના લીધે અહીંયા ફ્રિક્શન પ્રોડ્યુસ થશે એના કારણે પાવર ટ્રાન્સફર થાય. When the axial pressure of the clutch fails on each other surface to transducer instead of matching shape of their parts, the clutch operates by friction. This friction clutch is usually placed between engaged a load or a driven. When the friction surface of the clutch are engaged, the speed of the driven load gradually approaches that of the engine until the two speeds are the same. A friction clutch is necessary for connecting a rotating shaft of machine to a stationary shaft so that it may be brought up to speed without shock and transmitting torque for the development of useful work. The three common design of the friction clutch combining axial, radial type or cone type. હવે આપણે જોઈએ કે ક્લચમાં શું પ્રોબ્લેમ હોય છે. The most common problem with clutch is that the friction material on the discs wear out. मतलब કે જે ક્લચ પ્લેટ ઉપરનું ફ્રિક્શન મટીરિયલ છે એ ઘસાઈ જાય છે. The friction material on the clutch disc is very similar to the friction material on the pad of the disc brake or the shoe of the drum brake. આપણે જ્યારે ડિસ્ક બ્રેક ઉપરનું જે તમે મટીરિયલ જોઈ શકો છો એ મટીરિયલ જ ક્લચ પ્લેટ ઉપર લાગેલું હોય છે એ વારે ઘડીએ ઘસાઈ જાય છે. After a while it wears away. When most or all of the friction material is gone, the clutch will start to slip. જ્યારે ફ્રિક્શન મટીરિયલ ઘસાઈ ગયું એવી આપણને ખબર ક્યારે પડે કે જ્યારે ઘસાઈ જાય એટલે ક્લચ શું થશે, સ્લીપ થશે. Eventually it won't transmit any power from engine to the vehicle. જ્યારે એ ઘસાઈ જશે ત્યારે પાવર ટ્રાન્સમિટ કરી શકશે નહીં. The clutch only wear while the clutch disc and the flywheel are spinning at different speed. When they are looked together, the friction material is held tight against the flywheel, then spinning synchronized. It is only when the disc is slipping against the flywheel that wearing occurs. So, if you are the type of driver who slip the clutch a lot, you will wear out the clutches a lot faster. Another problem sometimes associated with clutch is worn throughout the bearing. This problem is often characterized by rumbling noise whenever clutch engage. मतलब કે જે પાયલોટ બેરિંગ હોય છે જ્યારે તમે ફ્રિકવન્ટલી વગર કંઈ કામ વગર પણ ક્લચ અમુક ડ્રાઈવરોની આદત હોય ક્લચ વાળી ઘડીએ પ્રેસ કરવાની, તો એ આદતને કારણે પણ પાયલોટ બેરિંગ હોય છે એ પણ ઘસાઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.